બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા। મંદિરના પૂજારી તેમજ જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું। અંબાજી મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા। નિજ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજા અર્ચના કરી હતી। સાથે જ અંબાજીમાં 13 કરોડના ખર્ચે નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું। 150 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે આવાસનો સમાવેશ કરાયો છે। નવીન મહાવિદ્યાલયમાં રૂમ અને લાઇબ્રેરી, પ્રાર્થના હોલ, ભોજન કક્ષ, કોમ્પ્યુટરની લેબ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। તો અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રદ્ધાળુઓને એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શન થશે અને અહીં તમામ શક્તિપીઠની મૂળ પ્રતિકૃતિ જેવી આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ છે। આવી રીતે એક જ સ્થળે શક્તિપીઠના દર્શન કરાવવા તત્કાલીન સીએમ અને વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીનું સપનું હતું। 51 શક્તિપીઠ મંદિરોની પરિક્રમા માટે ખાસ આયોજન કરાયું છે। ત્યારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પરિક્રમાને પ્રસ્થાન કરાવ્યું। અહીં પરિક્રમા માટે આવનારા શ્રદ્ધાળુઓ માટે 500 એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓ પાસેથી બસમાં સવારીનો કોઈ ચાર્જ નહીં લેવામાં આવે। ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મુખ્યમંત્રી સાંજે સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે। તો ભક્તો માટે નિઃશુલ્ક બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ એસટીની બસો મૂકવામાં આવી છે। ત્યારે આ બસ જે છે તે ભક્તોને શક્તિપીઠ લઈ જશે। 51 શક્તિપીઠોના એક જ જગ્યાએ દર્શન થઈ શકશે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીનું સપનું હતું કે અહીંયા 51 શક્તિપીઠોના એક સાથે દર્શન થઈ શકે એવી વ્યવસ્થા થાય અને તે પ્રકારની વ્યવસ્થા જ્યારે થઈ છે ત્યારે ભક્તો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। નિઃશુલ્ક બસ સેવા પણ કરવામાં આવી છે અને ત્યાં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો સમાચારોમાં